ગુજરાત એટીએસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે, જેમાં ગુજરાત એટીએસ અને રાજસ્થાન એસઓજી જયપુર તથા સ્થાનિક પોલીસે રાજસ્થાનમાં ચાલતી ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત એટીએસે નશાના કાળા કારોબાર વિરુદ્ધ વધુ એક મોટી સફળતા મેળવી છે, જેમાં ગુજરાત એટીએસ, રાજસ્થાન એસઓજી જયપુર તથા સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાજસ્થાનના ખેરથલ જિલ્લાના ભિવાડી ખાતે ચાલતી એક ગેરકાયદેસર ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. ભિવાડીના રિકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એપીએલ ફાર્મા નામની કંપનીમાં નશાકારક પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે આ ફેક્ટરી પર રેડ કરી હતી. ત્યારે તપાસ દરમિયાન સ્થળ પરથી આશરે 22 કિલો સાયક્લોટ્રોપિક કેમિકલ, અલ્પ્રાઝોલમ પિક્ચર્સ અને અડધો પ્રોસેસ થયેલો માલ મળી આવ્યો હતો. આ ફેક્ટરી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી હોવાથી કોઈને શંકા ન જાય તે રીતે ત્યાં ડ્રગ્સનું ઉત્પાદન ચાલતું હતું, જ્યાંથી પોલીસે ડ્રગ્સ બનાવવામાં વપરાતા વિવિધ પ્રતિબંધિત કેમિકલ્સ અને સાધન સામગ્રી પર કબજે કરી છે. આ ઓપરેશનમાં પોલીસે કુલ 3 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ કુમાર મૌર્ય અને કૃષ્ણકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફેક્ટરીમાં કામ કરતા અન્ય 3 શ્રમિકોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ મોટા પાયે નશાકારક પદાર્થો બનાવીને અન્ય રાજ્યોમાં સપ્લાય કરવાનું નેટવર્ક ધરાવતા હતા. જય હિન્દ, જય ભારત.